વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આપણે જોઈએ ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં વિદ્યાર્થીઓ આપણે હવે જોઈશું આજનું આપણું નવું પ્રકરણ જે છે વિદ્યાર્થીઓ, પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર, જેને આપણે ઓર્ગેનાઇઝેશન અંગ્રેજીમાં કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ આપણે જોઈએ વ્યવસ્થા તંત્ર, જે આપણે જેમ કહેવાય છે કે આપણે સંચાલનના જે આપણે જોઈએ કે સંચાલન જોઈ ગયા, પહેલાં આપણે મેનેજમેન્ટની ચર્ચા કરી ગયા. ત્યારબાદ આપણે જોયું વિદ્યાર્થીઓ કે મેનેજમેન્ટ બાદ આપણે શું જોયું, તો એની બી આપણે ચર્ચા કરી ગયા છીએ. એટલે હવે આપણે જે જોવાના છીએ કે પ્રકરણ 4ની અંદર વ્યવસ્થા તંત્રની આપણે હવે ચર્ચા કરીશું. તો વ્યવસ્થા તંત્રમાં આપણે જોઈએ તો એમ કહેવાય છે કે આપણે પ્રકરણ 3માં તમને મેં જે વિદ્યાર્થીઓ કીધું હતું કે આપણે સ્વાધ્યાય એનું તમારે પૂર્ણ કરવાનું છે. પ્રકરણ 4માં કે આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. જો આયોજન દ્વારા આપણે એમ કહેવાય છે જે પણ આપણો એકમ છે, કોઈપણ ધંધાકીય એકમની આપણે ચર્ચા કરીએ તો ધંધાકીય એકમમાં એના એમ કહેવાય છે કે ધ્યેયને એટલે કે આપણા હેતુને સુનિશ્ચિત કરવામાં આવે છે કે નિશ્ચિત કરવામાં આવે. પણ સંચાલનની સફળતાનો આધાર જે પણ આપણે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટની સફળતાનો આધાર તો આપણે જોઈએ તો એમ કહે છે માત્ર આયોજન પર નથી, માત્ર સફળતાનો આધાર આયોજન પર હોતો નથી, પરંતુ આપણે જોઈએ કે આયોજનમાં જે એમ કહેવાય છે અસરકારક જે છે એ અસરકારક અમલ પર રહેલો છે. આયોજનનો જે આપણે અસરકારક અમલ છે એની ઉપર તે રહેલો જોવા આપણને મળે છે. એટલે જોઈએ કે આયોજનના જે અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે આયોજનનું જે આપણે જોઈએ છીએ કે જે એનો અમલ છે અને જે ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે તેને આપણી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આ ખાસ અંડરલાઇન કરજો વિદ્યાર્થીઓ કે આયોજનના આપણે જોઈએ કે અસરકારક જે અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું જે રચવામાં આવે છે તેને આપણે વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જોઈએ જ્યાં સમાન એમ કે જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે આપણે જોઈએ જ્યાં સમાન ધ્યેયની એમ કહેવાય છે કે જે સમાન ધ્યેય છે એ સમાન ધ્યેયની આપણે જોઈએ કે સિદ્ધિ માટે એમ કહેવાય છે જે પણ એની સમાન ધ્યેયની સિદ્ધિ માટે આપણે જોઈએ કે સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે કે ધંધાકીય એકમની અંદર એમ કહેવાય છે કે એક કરતાં વધુ વ્યક્તિઓ ત્યાં કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આપણને આવશ્યકતા રહેતી જોવા આપણને મળે છે. એટલે કહેવાય છે કે આપણે જોઈએ કે એકમના જે કર્મચારીઓ છે, એકમના ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓની વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી. જ્યારે આપણે જોઈએ કે જે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમમાં આપણે જે એમને કાર્ય સોંપીએ છીએ એ કાર્યોની સ્પષ્ટ વહેંચણી થવી ખૂબ જ જરૂરી છે. એટલે એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી અને વહેંચ્યા બાદ આપણે જોઈએ કે કાર્યોની સ્પષ્ટ પહેલાં વહેંચણી કરી દેવી અને સત્તાની જવાબદારીનું વિભાજન કરી દેવું. અને વિભાજન કરવું એટલે છૂટું પાડવું. જેને આપણે સત્તાની જવાબદારી સોંપી રહ્યા છીએ એને એમ કહેવાય છે કે આપણે છૂટું પાડવું. અને ત્યારબાદ જોઈએ કે સત્તાની સોંપણી જેવી બાબતો જે છે જેને આપણે સત્તા સોંપીએ છીએ એવી બાબતો પર રહેલો છે. પણ સંચાલનની પ્રક્રિયામાં આપણે જોઈએ કે જે હેતુઓ સુનિશ્ચિત એમ કહેવાય છે કે થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર આપણું અનિવાર્ય બને છે. જે પણ આપણે જોઈએ કે જે એની વિધિ છે એમ કહેવાય છે કે જોઈએ કે જે સુનિશ્ચિત થાય છે એ કહેવાય છે કે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય બન્યું છે. તેથી જ કહેવાય છે કે વિદ્યાર્થીઓ અહીંયા જૂની ટેક્સ્ટબુક પ્રમાણે અહીંયા ખોટું આપેલું છે કે અહીંયા આયોજન લખવાનું છે. તો આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. આ ટીક કરજો ખાસ વિદ્યાર્થીઓ, પરીક્ષામાં પૂછાય છે તમારે વિકલ્પમાં. તો આપણે જોઈએ આપણે એમ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે અને આયોજન એ આપણો એમ કે સંકલન એ આપણો પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ આપણું શરીર છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે અને સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ શું છે, આપણું શરીર છે. એટલે ખાસ તમારે આને ધ્યાન આપવાનું છે. એટલે આપણે જોઈએ કે પ્રકરણ જે 4 છે પહેલાં આપણે થોડી ગુણભારની પણ ચર્ચા કરવાની હતી. તો પ્રકરણ 4 આપણું જે એનો ગુણભાર આપણે જોઈએ વિદ્યાર્થીઓ, તો એનું પ્રકરણ 4નો ગુણભાર આપણે એમ કહેવાય છે કે 10 છે.
કુલ ગુણ 10 છે આ પાઠના, એટલે ખાસ યાદ રાખજો. આ પાઠ એમ કહેવાય છે ટોટલ બોર્ડમાં 10 માર્ક્સનો આવે છે. તો આપણે જોઈએ કે 10 માર્ક્સમાં કઈ કઈ વિગત આવે છે. તો આપણે તમને હું કહું છું કે એક વિકલ્પ આવશે, 1 માર્ક્સનો એક વિકલ્પ ઓબ્જેક્ટિવ જેને આપણે કહેવાય. અને ત્યાર પછી જોઈએ આપણે 1 માર્ક્સનો એક પ્રશ્ન આવે છે જેને આપણે VSA 1 માર્ક્સનો એક પ્રશ્ન. અને ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થીઓ કે એટલે કે આપણે એસે એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ છે. એટલે કે ટૂંકમાં જવાબ આપો સેક્શન સીમાં આવશે, આ સેક્શન બી અને સેક્શન એમાં આવશે. અને ત્યાર પછી આપણે જોઈશું કે LA એટલે કે જે મુદ્દાસર પ્રશ્નો આપણે કહેવાય એના 2 પ્રશ્ન આવશે અને એના 6 માર્ક્સ છે વિદ્યાર્થીઓ. એટલે 6 અને 2 8 ને 1 9 ને 1 10. પહેલાં આપણે ગુણભારની ચર્ચા કરવાની હતી પણ સોરી. ને કુલ ગુણ આપણા બોર્ડમાં 10 માર્ક્સનો આ ચેપ્ટર છે અને 10 માર્ક્સના ચેપ્ટરમાં આપણે એક વિકલ્પ આવે છે, 1 માર્ક્સનો એક પ્રશ્ન આવે છે, 2 માર્ક્સનો એક પ્રશ્ન આવે છે અને 3 માર્ક્સના 2 પ્રશ્નો બોર્ડમાં પૂછાય છે. અને મેં તમને જે ચર્ચા કરી વિદ્યાર્થીઓ અત્યારે એ ખાસ યાદ રાખવાની છે કે આપણે જોયું કે આયોજન એ શું છે, આપણું એમ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન એ આપણો પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ આપણું શરીર છે. એ ખાસ યાદ રાખવાનું છે. હવે એના અર્થની આપણે ચર્ચા કરી દઈએ કે એમ જોવાય છે કે વ્યવસ્થા તંત્રમાં એમ કે સામાન્ય આપણે શબ્દો કહીએ તો એમ કહેવાય કે સમાન ધ્યેયની સિદ્ધિ પ્રવૃત્ત કરવા, સમાન ધ્યેય સિદ્ધ પ્રવૃત્ત કરવા એમ કે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. આ ખાસ યાદ રાખવાનું છે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીનું વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. આ ખાસ ટીક કરજો વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુકમાં, કેમ કે આ વ્યાખ્યા તમારી પરીક્ષામાં પૂછાય તો લખવાની છે અને પૂછાય છે ઘણી વખત. વ્યવસ્થા તંત્રને આપણે બીજા કયા નામે ઓળખવામાં આવે તો યાદ રાખજો વિદ્યાર્થી, હું તમને કહું છું જેને આપણે પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રને આપણે બીજા પ્રબંધના નામે ઓળખવામાં આવે છે. એટલે પરીક્ષામાં આવું પૂછાય છે કે પ્રબંધ કોને કહે છે, તો પ્રબંધ પૂછે તો આપણે વ્યવસ્થા તંત્રની જ વ્યાખ્યા લખવાની છે. એટલે લખવાનું કે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તાની જવાબદારીનું એમ કહેવાય છે કે આપણે વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. એટલે જોઈએ આપણે કે એમ કહેવાય છે કે આપણે એના પછી આપણી બીજી પણ વ્યાખ્યા છે. તો બીજી વ્યાખ્યાની આપણે ચર્ચા કરી દઈએ કે બીજી આપણી વ્યાખ્યા છે કે આપણે ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા અનુસાર. તો ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા અનુસારની આપણે વ્યાખ્યા જોઈએ કે 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે જો નામ સાથે વ્યાખ્યા પૂછાય ને વિદ્યાર્થીઓ તો હંમેશા નામ સાથે વ્યાખ્યા બોર્ડમાં લખવી. એટલે અહીંયા આપેલું છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. એમ કહેવાય છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ એમ કહેવાય છે કે વચ્ચે કે સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. ત્યાર પછી આપણને વિદ્યાર્થીઓ અહીંયા ત્રીજી પણ વ્યાખ્યા એક આપેલી છે. એમ કહેવાય છે કે લૂઇસ એલનના જણાવ્યા અનુસાર પણ આપણને બીજી એક વ્યાખ્યા આપેલી છે. ખાસ ટીક કરજો આની પણ, આ વ્યાખ્યાને પણ આપણે જોઈએ કે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર. આપણે જોઈએ કે નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકોમાં વધુને વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. જે અસરકારક રીતે આપણે જોઈએ કે કાર્ય કરી શકે હેતુથી એમ કે છે કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની અને જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર જેને આપણે કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થીઓ એનો કોન્સેપ્ટ છે આપણે વ્યવસ્થા તંત્રનો. એ પણ આપણે જોઈએ કે સમગ્ર જે વહીવટ છે, સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે સમગ્ર જે આપણે વહીવટ છે, જે સમગ્ર આખો જે વહીવટ કરતા હોય તે, અને એમ કહેવાય છે કે તેને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. કેવું વ્યવસ્થા તંત્ર? કાર્યક્ષમ, બરાબર, બધાને સંપીને મળીને રહેવાનું એવું વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય. પણ સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ જ્યારે કોઈ પણ મેનેજમેન્ટ થતું હોય ત્યારે એમ કહેવાય છે કે એની મોટાભાગની જે બધી મુશ્કેલીઓ છે એ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી
એટલે બિનકાર્યક્ષમ એટલે કેવું, વ્યવસ્થિત વગરનું જેને કહેવાય છે એવા વ્યવસ્થિત તંત્રમાંથી ઉદ્ભવતી જોવા આપણને મળે છે. એટલે જોઈએ તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું. જો બિનકાર્યક્ષમ વ્યવસ્થિત તંત્ર હશે તો એમ કહેવાય છે કે કર્મચારીઓ જો વ્યવસ્થિત કુશળ નહીં હોય, અનુભવી નહીં હોય, તો એ બિનકાર્યક્ષમ વ્યવસ્થિત તંત્રમાંથી એમ કહેવાય છે કે ઘણા આપણે જોઈએ કે મુશ્કેલીઓ ઉદ્ભવતી જોવા આપણને મળે છે. અને એ જ મુશ્કેલીઓના કારણે આપણે જોઈએ કે ધંધાકીય એકમમાં આપણે નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતા નથી. તેથી જ જે ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થિત તંત્ર આપણે જોઈએ, યોગ્ય અને એમ કહેવાય છે કે અસરકારક વ્યવસ્થિત તંત્ર હોય તો આપણે સાધનોનો આપણે ઇષ્ટમ એટલે શું કહેવાય, મહત્તમ અને વધુમાં વધુ. જો એ શું કહેવાય, એને આપણે મહત્તમ પણ કહી શકાય અને વધુમાં વધુ. આ યાદ રાખજો ખાસ, સાધનોનો ઇષ્ટમ અને કે વધુમાં વધુ આપણે એનો ઉપયોગ દ્વારા એનો ઉપયોગ આપણે કરીશું તો સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકીશું. તો એમ કહેવાય છે આપણે જે સાધનો આપણી પાસે ઉપલબ્ધ સાધનો હોય એનું આપણે એમ કહેવાય છે સમય, શક્તિ અને આપણે જોઈએ છે કે નાણાંની બચત આપણે કરી શકીએ છીએ. અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ જે આવે છે, એ વિસંગતતાઓ જે મુશ્કેલીઓ જે આપણે કાર્યમાં આવતી હોય એનો આપણે નિર્ણયો પણ લાવી શકાય છે. એ જોઈએ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ એ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો, કોની સાથે સંકળાયેલો છે, સમૂહની સાથે સંકળાયેલો જોવા આપણને મળે છે. પણ જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્ય અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું તે વ્યવસ્થા તંત્ર છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં. આ ખાસ યાદ રાખજો, એની વ્યાખ્યા છે પ્રબંધની. મેં તમને કીધું કે જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તેને આપણે પ્રબંધ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની સિદ્ધિ પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. માનવીના શરીરના જુદા જુદા અંગોના જે છે અંગોના કાર્યો પણ જુદા જુદા, માનવીના જે શરીરના અંગો છે એ અલગ અલગ કાર્યો કરે છે. તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે એમ કે સંકલિત થતા જોવા આપણને મળે છે. એટલે આપણે વિદ્યાર્થીઓ આજે આપણે શું શીખ્યા, તો પ્રકરણ આપણું જે ચોથું છે વ્યવસ્થા તંત્રમાં આપણે જોયું કે વ્યવસ્થા તંત્રનો અર્થ જોયો, વ્યવસ્થા તંત્રની વ્યાખ્યાઓ જોઈ અને આપણે આયોજન એમ કહેવાય છે કે સંચાલન આપણે જોઈએ કે આયોજન જે આપણે જોઈએ કે ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન એ આપણો પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ આપણું શરીર છે. એ આપણે જોઈ ગયા, એનો અર્થ જોઈ ગયા. વિદ્યાર્થીઓ તમારી નોટબુકની અંદર હું તમને જે પ્રશ્ન કહું એ તમારે આજે લખવાના છે. એ પ્રશ્નો તમે સાંભળી લેજો વિદ્યાર્થીઓ કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપો, વ્યવસ્થા તંત્ર કોને કહેવાય છે અને આયોજન એ ધંધાકીય સાહસનું શું છે અને સંકલન એ શું કહેવાય છે અને વ્યવસ્થા તંત્ર એમ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો સંકલન એ પ્રાણ છે. તો વ્યવસ્થા તંત્ર શું છે એ તમારે ખાસ લખવાનું છે. અને આપણે જોઈએ વ્યવસ્થા તંત્રનો અર્થ તમારે લખવાનો છે. અને હું તમને જે વ્યાખ્યા કહું કે ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા અનુસાર વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપો, લૂઇસ એલનના જણાવ્યા અનુસાર વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપો અને કે આપણે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સ્પષ્ટ કરો. આટલા પ્રશ્ન તમારે નોટબુકમાં ફરજિયાત લખવાના છે વિદ્યાર્થીઓ. એના પછી નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે હવે વ્યવસ્થા તંત્રની તમને હું લાક્ષણિકતા અથવા એનું સ્વરૂપ કે એના લક્ષણોની હું હવે ચર્ચા કરવાનો છું. આભાર વિદ્યાર્થીઓ.